અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરોની વધતી સમસ્યા હવે સામાન્ય નાગરિકો અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। શહેરના મુખ્ય માર્ગો પર અચાનક ઢોરો આવી જતા અકસ્માતોની ઘટનાઓ સર્જાતી હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી હતી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકાએ આજે રખડતા ઢોરોને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી। નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવી હતી। ખાસ કરીને અંકલેશ્વર 3 રસ્તા, શાક માર્કેટ, મહાવીર ટર્નિંગ પોઈન્ટ અને રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર રખડતા ઢોરોને શોધી પકડી પાડવામાં આવ્યા હતા। કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી ઢોરોને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે વ્યસ્ત માર્ગો પર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત અચાનક રસ્તા વચ્ચે ઢોર આવી જતા અકસ્માતો સર્જાય છે, જેમાં જાનહાનિનો પણ ભય વર્તાઈ રહ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ અભિયાન હાથ ધર્યું છે। નગરપાલિકાએ આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની ખાતરી આપી છે। હાલ આ કામગીરીને સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવી રહી છે અને લોકોની માંગ છે કે આવી ઝુંબેશ નિયમિત ધોરણે ચલાવવામાં આવે, જેથી શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય। અંકલેશ્વર નગરપાલિકા તરફથી શહેરમાં ટ્રાફિકમાં અડચણ કરતા હોય એવા રખડતા ઢોર માલિકો જે છૂટા મૂકી દે છે એને પકડવાની ડ્રાઈવ કરવામાં આવેલ હતી। છેલ્લા 2 દિવસથી ડ્રાઈવ ચાલે છે। તેમાં આજે સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ઓએનજીસી, મહાવીર ટર્નિંગ, ગડખોલ બ્રિજ અને પ્રટીન હોટલવાળા વિસ્તારના જુદા જુદા રોડ પરથી અને મોદીનગરવાળા રોડ પર અમે તપાસ કરતા આજે 60 રખડા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે અને આવી રીતે નગરપાલિકા દ્વારા ડ્રાઈવ ચાલુ રહેશે। આથી દરેક ઢોર માલિકોને અમે નમ્ર વિનંતી પણ કરીએ છીએ અને તાકીદ પણ કરીએ છીએ, તમે પોતાના ઢોર જે પાળો છો, પાળો તેની ના નથી, પણ તમે જાહેર રસ્તા પર છૂટા મૂકી દો છો એ ખોટું છે। ને નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટાફ, શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહકાર આપવામાં જે આવ્યો છે અને ભવિષ્યમાં જરૂર પડે તો કેસ કાર્યવાહી પણ કરવામાં આવશે, એની આ તકે અમે તાકીદ કરીએ છીએ તમને।